ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં આગામી 6 જુલાઈએ મોહરમ તહેવારને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ શાંતિ સમિતિની બેઠક યોજી હતી. તો વેરાવળ પ્રાંત કચેરી સભાખંડમાં યોજેલી આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. તો મુસ્લિમ સમાજના પ્રમુખ અફઝલભાઈ પંજા સહિત અનેક આગેવાનોની હાજરીમાં સીટીપીઆઈ HR ગોસ્વામીએ મોહરમની તૈયારીઓની માહિતી આપી હતી. તો એસપી જાડેજાએ જણાવ્યું કે જિલ્લામાં દરેક સમુદાયના તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય છે. તો મોહરમમાં નીકળનારા તાજિયાના જુલુસ દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રને સહકાર આપવા આગેવાનોને અપીલ કરવામાં આવી હતી. તો પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તો વધુમાં સોશિયલ મીડિયા પર વિશેષ ધ્યાન રખાશે. કોઈ વાદાજનક કે વિવાદાસ્પદ પોસ્ટ ન થાય તે માટે પોલીસની ખાસ ટીમ કોમ્બિંગ કરશે. તહેવાર પહેલા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ અને ડ્રોન સર્વેલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ બેઠકમાં જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના PI અરવિંદસિંહ જાડેજા, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના PSI વાઘેલા અને અન્ય પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આજે શાંતિ સમિતિની મિટિંગ હતી. શું આયોજન, શું ઉદ્દેશ, શું આખી સૂચના? રવિવારે મોહરમ નિમિત્તે વેરાવળમાં જે તાજિયાનું જુલુસ નીકળવાનું છે એ સંદર્ભે આજે વેરાવળ ખાતે શાંતિ સમિતિની મિટિંગ તમામ આગેવાનો, અલગ અલગ ધર્મના, અલગ અલગ જ્ઞાતિના તમામ પટેલો સાથે મિટિંગ કરવામાં આવેલી. લગભગ 80-90 આગેવાનો હાજર રહ્યા હતા અને એ બાબતે એમનું જે ટાઈમ શેડ્યુલ જે છે એ ટાઈમ શેડ્યુલ પ્રમાણે તાજિયા નીકળી જાય, તાજિયાને એ પ્રમાણે ઠંડા થઈ જાય. ઠંડા કરવાની જે જગ્યા છે ત્યાં કંઈ પ્રશ્ન હોય તો રસ્તામાં રૂટ ઉપર કંઈ પ્રશ્ન હોય એ બાબતે ડિસ્કશન કરેલું છે અને અમને આશા છે કે બહુ સારી રીતે અમે આખો પ્રસંગ પૂરો કરીશું. સોશિયલ મીડિયાને લઈને સ્થાપિત કરવામાં આવ્યું છે કોઈ વાદાજનક પોસ્ટોને ન કરી વાયરલ આગેવાનોનો સહકાર. કેમ કે આ મોટો તહેવાર છે અને દરેક તહેવારમાં અમે એક સ્ટાન્ડર્ડ પ્રોસિજર છે અમારી કે સોશિયલ મીડિયામાં અમે કોમ્બિંગ કરીએ છીએ. જે જૂના ગુનેગારો છે એની સામે પ્રિવેન્ટિવ એક્શન લઈએ છીએ. આગેવાનોના સહયોગથી કોઈ એવો નાનો મોટો ઇસ્યુ લોકલ લેવલે, મોહલ્લા લેવલે કંઈ લાગતો હોય તો એ મોહલ્લા મિટિંગ પણ કરીએ છીએ. અને એ જ સંદર્ભે અત્યારે આગેવાનોને વિનંતી કરી છે કે સોશિયલ મીડિયામાં કંઈ પણ કોમેન્ટ કરતાં પહેલાં 2 વખત વિચાર કરવો જરૂરી છે અને જો કોઈ એવું અંદાજનક જણાશે તો અમે કાયદેસરની કાર્યવાહી કરશું. બંદોબસ્તને લઈને કેટલો બંદોબસ્ત, એડિશનલ કોઈ બંદોબસ્ત? કારણ કે આખા ડિસ્ટ્રિક્ટમાં દરેક પોલીસ સ્ટેશનમાં તહેવાર છે અને જુલુસનો સમય લગભગ દરેક જગ્યાએ સરખો છે એટલે અમે એક્સ્ટ્રા બંદોબસ્ત દરેક પોલીસ સ્ટેશનમાં ફાળ્યો છે. બહારથી પણ બંદોબસ્તની માગણી કરવામાં આવી છે અને એના આધારે અમે પૂરતો બંદોબસ્ત રાખ્યો છે. સાથે સાથે પોલીસે ફ્લેગ માર્ચ, ડ્રોનથી સર્વેલન્સ, પ્રિવેન્ટિવ એક્શન, રૂટ ચેકિંગ, આ બધી જ કામગીરી પોલીસે ઓલરેડી કરી દીધી છે. લોકોને શું અપીલ કરશો? તમામ ધર્મના તહેવારો ગીર સોમનાથ જિલ્લામાં શાંતિપૂર્ણ અને સારી રીતે ઉજવાઈ રહ્યા છે અને એ તહેવારો ઉજવવામાં પોલીસને સાથ સહયોગ આપે. પોલીસની નાની મોટી જે સૂચનાઓ હોય એ સૂચનાઓનું પાલન કરે. સોશિયલ મીડિયામાં કોઈ બીજી જગ્યાએ બનેલા બનાવોને કોઈ વધારે પડતા અલગ પ્રકારની કોમેન્ટથી હાઇલાઇટ કરવામાં ના આવે અને જેટલું પોલીસની સાથે રહેશે એટલા તમામ તહેવારો આનંદથી અને સારી રીતે ઉજવી શકશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.